ગુજરાતના ખ્યાતનામ કલાકારોને વિધાનસભામાં મુલાકાત માટે બોલાવ્યા અને તેમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમભાઈ આપણી સાથે છે. વિક્રમભાઈ, શું નારાજગીનું કારણ શું? નારાજગી મેં હમણાં પણ કીધું એ જ કે ભાઈ આટલા મોટા સારા ફંક્શનો થાય છે, એમાં દરેક સમાજના કલાકારો ગુજરાત સરકાર તરફથી જે થતા હોય છે ફંક્શનો, ડાયરાઓ કે જે થતું હોય એમાં દરેક કલાકારો હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો. તેવો ભેદભાવ શું કામ? તમે એમ કહો છો એક બાજુ કે કલાકારમાં જ્ઞાતિ નથી હોતી, તો ઠાકોર સમાજને પણ ઠાકોર તરીકે અલગ શું કામ મૂકો છો? એને બી તમારી જ્ઞાતિમાં લઈ લો, કલાકારની જ્ઞાતિમાં કેમ નથી લેતા? વિક્રમભાઈને ના બોલાવ્યા એ કારણ છે કે અન્ય જે ઠાકોર સમાજના અન્ય કલાકારોને મને ના બોલાવ્યો એ કારણ નથી. કેમ કે આવું તો મારી જોડે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, થતું આવ્યું છે, થતું રહેશે બી ખરું ખબર નહીં. પણ મેં મારું વ્યક્તિગત હતું એટલે મેં કદી એ સવાલ ઉઠાવ્યો નહોતો. પણ જ્યારે આ વાત મને સમાચાર મળે કે ભાઈ ઠાકોર સમાજના મને તો ચલો બોલાવી ના બોલાવે 2 નંબરની વસ્તુ, પણ ઠાકોર સમાજના કોઈક કલાકારને આ લોકો બોલાવતા નથી. કદાચ સરકારશ્રીને જાણ બહાર આ વસ્તુ થઈ રહી હોય એવું પણ બની શકે છે. તો ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીએ કે ભાઈ અમારા કલાકારનો પર થોડુંક મહેરબાની કરો. હમણાં પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી, આ પ્રોગ્રામ માટે તમે આ